તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે। હવે ફક્ત મિત્રો તમે 10 રૂપિયાના ખર્ચથી જ તમારા પશુનું દૂધ છે તમે આસાનીથી વધારી શકવાનો છો। આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું। કારણ કે ઘણા મિત્રો શું છે વિડીયોને સ્કીપ કરી જોતા હોય છે। કારણ કે મિત્રો તમે આ વિડીયોની અંદર તમે શાંતિથી મિત્રો તમે થોડો મિત્રો તમે ટાઈમ કાઢી, કારણ કે મિત્રો 7 થી 8 મિનિટનો આપણો વિડીયો હોય છે। દરેક વિડીયોની અંદર આપણે સ્ટેપ બાય માહિતી આપતા હોય છે। કારણ કે મિત્રો ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે વિડીયોને સ્કીપ કરીને જોતા હોય, કારણ કે મિત્રો તમારી પાસે મિત્રો 10 મિનિટનો ટાઈમ નથી તો મિત્રો તમારા પશુપાલન ધંધો જ કરવો બેકાર છે। કારણ કે મિત્રો ફક્ત તમારા દૂધ વધારવું હોય તો મિત્રો તમે 10 થી 8-10 મિનિટનો તમે ટાઈમ કાઢી આ વિડીયોને તમે તમારો પૂરો જોવાનો છે। કારણ કે મિત્રો આમ તો તમે જોતા હશો ઘણીવાર મિત્રો આપણે દુકાને આપણે ગપ્પા મારવાની અંદર ટાઈમ કાઢી નાખતા હોય છે, કુકની સાથે મિત્રો ખોટી રીતે વાતચીત કરવાની અંદર 10 થી 15 મિનિટ બગાડતા હોય છે। કારણ કે મિત્રો આ વિડીયોની અંદર ફક્ત મિત્રો તમારે 7-8 મિનિટનો ટાઈમ કાઢવાનો છે। આ વિડીયોને તમે શાંતિથી સાંભળશો તો મિત્રો તમે આસાનીથી તમારું પશુનું દૂધ તમે ઇન્ક્રીઝ કરી શકવાનો છો। કારણ કે આ વિડીયોની અંદર એવા મિત્રો તમને જે ખોરાકો બતાવવાનો છો, આ ખોરાકો આપ્યા મિત્રો, આ ખોરાકો શું એ મિત્રો વર્ષોથી આપણા ઘરડીઓ દાદાઓ આપતા આવેલા છે, તેના લીધે જ તેમનું દૂધ પશુનું મિત્રો સારી રીતે ઇન્ક્રીઝ કરી શકતા હતા। કારણ કે મિત્રો આ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગથી લઈને તમે પૂરો જોવા નમ્ર વિનંતી છે। કારણ કે મિત્રો આપણા પશુનું દૂધ વધારવાથી આપણને ઘણા બધા ફાયદાઓ રહેશે। કારણ કે મિત્રો આપણે પશુના પાછળ મિત્રો આપણે આખો દિવસ મિત્રો ઘણી મજૂરી કરતા હોય છે, છતાં પણ આપણું પશુ છે તે મિત્રો સારી રીતે તેનું દૂધ ઇન્ક્રીઝ નથી કરી શકતું। કારણ કે મિત્રો જો તમારા પશુનું તમે દૂધ જ વધારવા માંગો છો તો આ વિડીયોને તમે પૂરો જોવા નમ્ર વિનંતી। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો સૌ પ્રથમની અંદર વાત કરું તો મિત્રો તમારા 4 થી 5 વસ્તુઓ તમારા પશુનું જો તમે આપશો તો તેનાથી મિત્રો જો તમારું પશુ છે તે મિત્રો આગલા વેતનની અંદર 2 થી 3 લીટર અથવા 4 લીટર દૂધ કાઢતું હતું તો આ વેતનની અંદર તમે કમસે કમ મિત્રો 7 થી 8 થી 9 લીટર દૂધનો તમે આસાનીથી વધારો કરી શકવાનો છો। કારણ કે મિત્રો મેં વિડીયોની અંદર તમને જે ખોરાકો બતાવું છે ખોરાકો તમારે સ્ટેપ બાય આપવા જરૂરી છે। કારણ કે મિત્રો તમે એક પણ ખોરાક તમે ગલતીથી નહીં આપો તો એનું દૂધ તમે ક્યારેય પણ નહીં વધારી શકો। કારણ કે મિત્રો આજના વિડીયોની અંદર તમને શાંતિથી મિત્રો તમારા વિડીયો જોવાનો છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો ઘણા જે પશુપાલક મિત્રો શું કરતા હોય છે, આપણે તમે કોઈ અથવા મિત્રો વેચાતું પશુ લાયા છો, કારણ કે મિત્રો તમારા ઘરેથી નાનુંથી લઈ મોટું તમે કર્યું છો તો આગલા વેતનની અંદર મિત્રો ખૂબ જ દૂધ આપતી હતી ને આ વર્ષે શું છે એકદમ ઓછું કરી દીધું, બરાબર। તો તમારું દૂધ ઓછું થઈ ગયું છતાં પણ તમે ફરીથી તમારા પશુનું દૂધ તમે ઇન્ક્રીઝ કરી શકવાનો છો। કારણ કે મિત્રો તમારું 5 લીટર દૂધ હતું અને આગલા વેતનની અંદર 5 થી 6 લીટર દૂધ આપતી હતી ને આ વેતનની અંદર એકદમ ઓછું થઈ ગયું છતાં પણ તમારા પશુનું દૂધ તમે ફરીથી તમે વધારી શકવાના છો। ચાલો તો હવે ફોર્મ્યુલા બનાવવાનું આપણે સ્ટેપ સમજી લઈએ। સૌ પ્રથમની અંદર શું છે કે મિત્રો તમારે આપણા જે ઘરના જે ખોરાકની અંદર આપણે વાપરીએ છીએ મીઠું, કોઈ પણ મીઠું, આયોડિન મીઠું તમારે લઈ લેવાનું છે, 1 કિલો જેવો તમારે મીઠું લાવી દેવાનું। હવે બીજા નંબરની અંદર શું છે તે મિત્રો જે કાળું મીઠું આવે છે તે પણ મિત્રો તમારે 1 કિલો જઈ લેવાનું। હવે ત્રીજા નંબરની અંદર શું છે કે સેંધા મીઠું આપણે કહીએ છીએ, તેને હિન્દીની અંદર સેંધા મીઠું કહે છે, બરાબર। આપણા ગુજરાતીની અંદર પણ સેંધા મીઠું તમે કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર તમે જશો કે મને જે કાળું મીઠું, સેંધા મીઠું અને આપણા જે ઘરના રસોડાની અંદર વાપરતા જે આયોડિન મીઠું, તમારે 3 મીઠું લઈ લેવાનું છે। પહેલાં તો મિત્રો તમારે શું છે આપણા જે નમક એટલે કે મિત્રો જે આપણા ઘરની અંદર વાપરે તે મીઠું, ટાટા હોય કે XYZ ગમે તે જેવું ચાલશે, ઘરની અંદર આપણે જે શાકની અંદર નાખ્યા છે તે મીઠું લઈ લેવાનું। બીજા નંબરની અંદર કાળું મીઠું લઈ લેવાનું, ત્રીજા નંબરની અંદર સેંધા મીઠા। આ તમારા 3 મીઠા છે તમારે લઈ લેવાનું। સાથે સાથે મિત્રો ચોથા નંબરની અંદર છે તે મિત્રો મીઠા સોડા પણ તમારે લેવાનું રહેશે। તો હવે વાત કરીએ તો મિત્રો તમારા હવે ફોર્મ્યુલા કઈ રીતે તૈયાર કરવાનું છે કે સૌ પ્રથમની અંદર છે મેં તમને આગળ કીધું કે પહેલાં તમે સાદું મીઠું લઈ લો, આપણા ઘરના શાકની અંદર વાપરે તે પણ લઈ લો। ત્યાર પછી મિત્રો તમારે બીજા નંબરની અંદર કાળું મીઠું લઈ લેવાનું, ત્રીજા નંબરની અંદર સેંધા મીઠું લઈ લેવાનું। આ બધા મીઠા શું કરે એક સાથે તમારે શું કરવાનું છે મિક્સ કરી લેવાના છે। આ બધું મીઠું તમારે એક સાથે મિક્સ કરી લેવાનું છે અને તમારી પાસે કોઈ પણ આવડો મોટો ડબ્બો હોય અથવા મિત્રો કોઈ પણ ભરવા માટે કોઈ પણ તમારી પાસે વસ્તુ હોય તો તેની અંદર આપણે હવે ભરી દેવાનું છે। કારણ કે મિત્રો બધામાંથી આપણે 1-1 કિલો મીઠું લીધું, બરાબર। હવે કેટલું થયું
ત્રણ કિલો જેવું આ કંઈ તૈયાર આપણા ફાર્મ્યુલા તૈયાર થઈ ગયો, બરાબર. હવે આપણે આપવાનું કઈ રીતે છે એ પણ તમને સમજાવી દઉં કે તમારા પશુનું તમે જે ખાણદાણ આપો છો, બરાબર મિત્રો, તમે કોઈ પણ મિત્રો પશુઆહાર આપો છો તેમાંથી મિત્રો તમારા 50 ગ્રામ શું કરવાનું છે, મીઠું લેવાનું છે. આપણે ત્રણ જાતના મીઠા આપણે મિક્સ કર્યા, બરાબર. તેમાં મિક્સ કરેલામાંથી મિત્રો તમારા 50 ગ્રામ જેવું તેમાંથી લઈ લેવાનું. તમારા 50 ગ્રામ તમારે લઈ લેવાનું. ત્યાર પછી હવે શું કરવાનું છે કે એક ફોર્મ્યુલા તમારે આપવાનો છે. એ પણ કહ્યું કે મિત્રો જે સાકર ખાંડ હોય અથવા તમારી પાસે સાકર હોય, તો મિત્રો તમારી પાસે જે સાકર આવે છે તમે ઓળખતા જે સાકર અથવા મિત્રો ખાંડના જે ટાઈપની જ આવે સાકર મોટી આવે, બરાબર. તેને પણ તમારે શું કરવાનું, એ પણ મિત્રો તમારે 50 ગ્રામ લઈ લેવાનું. 50 ગ્રામ સાકર, 50 ગ્રામ મીઠું, એ પણ મિત્રો મિક્સ કરેલું ત્રણ જાતના મીઠા હતા આપણે મિક્સ કરાય તે, અને 50 ગ્રામ સાકર અને મિત્રો મીઠા સોડા, એ પણ મિત્રો તમે 50 ગ્રામ તમે આપી શકો છો. કમસે કમ મિત્રો 3 વસ્તુ, ત્રણ મીઠું જે મિક્સ કરેલું. હવે બીજા નંબરની અંદર સાથે મિત્રો સાકર, તે પણ મિત્રો 50 ગ્રામ, અને 50 ગ્રામ મિત્રો તમે મિત્રો મીઠા સોડા પણ તમે આપી શકો છો. તો હવે મિત્રો આ કઈ રીતે આપવાનું છે, કારણ કે મિત્રો તમારા પશુનું તમે જે પણ મિત્રો ખાણદાણ આપો છો, તે જે પણ મિત્રો તમે પશુઆહાર આપો છો તેની અંદર આપણે મિક્સ કરીને આપવાનું ચાલુ કરી દેવાનું છે. હવે આપવાનું કારણ કે મિત્રો તમારા પશુનું તમે જે પણ ખોરાક આપો છો, જે પણ તમે પશુઆહાર આપો છો, કઈ રીતે આપવાનું છે, એક જ ટાઈમ આપવાનું છે. તમે મિત્રો સાંજે તમારા પશુનું તમે મિલ્કિંગ કરી લીધું, બરાબર, તે સમયની અંદર, કારણ કે મિત્રો આપણું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું, તે સમય પછી તમે જે ખાંડ મૂકતા હોય તેની અંદર શું છે, 50 ગ્રામ આપણે 3 મીઠા મિક્સ કરેલા તે લઈ લેવાનું, 50 ગ્રામ જેવી સાકર ને 50 ગ્રામ જેવું મિત્રો સોડા, આપણે મિનરલ સોડા કહીએ, બરાબર, તે પણ લઈ લેવાનું. તે બધું મિત્રો ખાંડની અંદર મિક્સ કરી તમારે મિત્રો આજે તમે સાંજે રાત્રે આપ્યું તો કાલે રાત્રે આપવાનું. સવાર સાંજે નહીં આપવાનું, એક જ ટાઈમ. આજે તમે રાત્રે આપ્યું તો કાલે રાત્રે આપવાનું, કાલે રાત્રે આપ્યું તો પરમ દિવસ રાત્રે આપ્યું. એક દિવસ તમે ગેપ પણ કરીને આપી શકો છો. ફક્ત મિત્રો એક જ ટાઈમ આપવાનું. તમે સવારે આપતા હોય તો સવારે જ આપવાનું, બરાબર. હવે મિત્રો તમે સાંજે આપો છો તો સાંજે જ આપવાનું. સવાર સાંજે એક નહીં આપવાનું, ફક્ત એક જ ટાઈમ તમે સવારે આપતા હોય કે સાંજે આપતા હોય, આ રીતે તમારે કન્ટિન્યુઅસ તમે જો 10 થી 15 દિવસ તમે ખવડાવશો તો ધીરે ધીરે તમને દૂધની અંદર વધારો થવા લાગશે. કારણ કે મિત્રો તમે કોઈ પણ મિત્રો તમે પશુપાલકનો તમે જોજો, એ કોઈ પણ ખાણદાણની અંદર તમે મીઠું નાખતો તમને જોયું હશે, તમે ઘણી જગ્યાએ તમે જોયું હશે. તમે તો કોઈ પણ પાણીની અંદર મીઠું વગાડીને પાતા હોય, એ પણ સામાન્ય 50 ગ્રામ જેવું પાણીની અંદર કોઈ નાખતું હોય. કોઈ મિત્રો આપણા જે પશુઆહાર હોય તેની અંદર પણ ઘણા પશુપાલક મિત્રો આ રીતે આપે છે, તેના લીધે તેમનું દૂધ તે સારી રીતે ઇન્ક્રીઝ તે કરી શકતા હોય છે. ત્યાર પછી મિત્રો એ વાત કરું તો તમારે આ ભૂલ તમારે ક્યારેય પણ નથી કરવાની. હું હર કોઈ વિડીયોની અંદર તમને કહેતો હોઉં છું કે તમારા તમારા પશુનું મિત્રો ડીવર્મિંગ કરાવવું જરૂરી છે. કારણ કે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, શિયાળાની અંદર પશુના પેટની અંદર જો કરમિયા જેવું હોય તો તેના લીધે પણ આપણું પશુ દૂધ નથી વધારી શકતું. સાથે સાથે મિત્રો હર કોઈ પશુપાલકને મારી નમ્ર વિનંતી છે કે તમારા પશુનું દૂધ વધારે પહેલું તમારા ડીવર્મિંગ કરી લેશો તો તેનાથી જ તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો. સાથે સાથે મિત્રો તમારા પશુના કોઈ પણ ખાણદાણની અંદર, દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું, કોઈ પણ ખાણદાણની અંદર તમે જે મિનરલ મિક્સર પાવડર આવશે તે પણ સાથે સાથે આપવાનું ચાલુ કરી દેશું તો તેનાથી તો અઢળક ફાયદાઓ છે. ઘણા પશુપાલક શું કરતા હોય છે, મિલ્કિંગ કરી ડેરીની અંદર આપી દીધું, પૈસા કરી લીધા. આ રીતે તમારે નથી કરવાનું. કારણ કે મિત્રો આ રીતે તમે કરશો તો તમારું પશુ દૂધ તો આપશે, પણ મિત્રો તમને નફો નહીં થાય. કન્ટિન્યુ તમારા પશુનું મિત્રો સાચવણી પણ કરવી જરૂર છે, તમારા પશુની સંભાળ પણ રાખવી જરૂર છે. ઘણા પશુપાલક શું કરતા હોય છે, તો દૂધ મિલ્કિંગ કરી ડેરીની અંદર આપી દેતા હોય. કારણ કે મિત્રો પશુની અંદર આપણે ઘણી બધી કાળજીઓ રાખીએ તો ફરીથી આપણું પશુ વિવાય તે વેતરની અંદર પણ મિત્રો આપણને સારી રીતે દૂધ ઇન્ક્રીઝ કરીને તે પશુ આપી શકે છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.